ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। આજે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે વહેલી સવારથી મા જગદંબાના દર્શન કરવા માટે લાઈનો લગાવી હતી। મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દર્શનાર્થીઓ માટે ભોજન સહિતની વિવિધ તૈયારીઓ કરી હતી। આજની પૂનમે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સાથોસાથ અષાઢ સુદ પૂનમ નિમિત્તે દૂર દૂરથી પગપાળા આવતા માઈ ભક્તો માટે દર્શનનું વિશેષ મહત્વ હોય છે, જેથી આ પૂનમે પણ પદયાત્રીઓ પગપાળા આવ્યા હતા। ખેડમાં અંબાજી માતાજીના દર્શન કરવા માટે સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતથી પણ દર્શનાર્થીઓ આવ્યા હતા। દેશના નાગરિકો પર આવતી આપત્તિઓથી માતાજી રક્ષા કરે તેવી ભક્તોએ પ્રાર્થના કરી હતી। અમે નિયમિત માતાજીના દર્શનાર્થીએ ચાલતા આવીએ છીએ। માતાજી અમારી મનોકામના પૂર્ણ કરે છે। શ્રદ્ધા અને ભક્તિથી અમે નિયમિત આવવાનો પ્રયત્ન કરીએ છીએ। આ વિસ્તારનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે। અને અહીંયા મંદિરની જે વ્યવસ્થા છે દર્શનાર્થીઓ માટે એ પણ ખૂબ સારી છે। દરેકની જે ઈચ્છાઓ છે પૂરી થાય એ માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે। आज अषाढ़ सुद पूर्णिमा એટલે ગુરુ પૂર્ણિમા જેનો અનેરો મહિમા છે। આજે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ સવારે માતાજીની મંગળા આરતીનો લાભ લેવા માટે સવારથી જ હાજર હતા। માતાજીની સવારે 6:30 વાગે આરતી થઈ અને મંદિર સવારે 6:30 થી રાતના 9 વાગ્યા સુધી દર્શનાર્થીઓના દર્શન માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે। દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને મંદિરમાં દર્શનાર્થીઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। લોકોને દર્શનાર્થીઓને પાર્કિંગની વ્યવસ્થા ન પડે એ માટે મંદિર ટ્રસ્ટ તરફથી પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આજે મેળાનું પણ આયોજન થયું છે, જેમાં અલગ અલગ પ્રકારના સ્ટોલ લાગે છે। પ્રાર્થના કરીએ કે લોકો માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે। જય બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।